ભાવનગર નજીકના વર્તેજ ગામે આવેલા યાસીન પીર દાદાની દરગાહ શરીફમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। આટકોટના જયસ્વાલ પરિવાર દ્વારા બેન્ડ વાજા સાથે ચાદર ચડાવવામાં આવી। દર વર્ષની પરંપરાગત મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેર નજીકના વર્તેજ રેલવે ફાટક પાસે આવેલા હજરત રોશન જમીર યાસીન પીર દાદાની દરગાહ શરીફમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા વર્ષોથી ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલા આટકોટ ગામના રહેવાસી ધર્મેશભાઈ રસિકભાઈ જયસ્વાલ પરિવાર દ્વારા યાસીન પીર દાદાની દરગાહ શરીફમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બેન્ડવાજા સાથે ચાદર શરીફનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસ દરગાહ શરીફના પરિસરમાં ફરે છે, ત્યારબાદ દરગાહ શરીફમાં ચાદર ચડાવવામાં આવે છે અને સામૂહિક દુઆઓ પણ કરવામાં આવે છે। તેમજ ખાસ વિશેષતા છે કે આ સુપ્રસંગે ભવ્ય જમણવારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનોએ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા હાજી ઇકબાલભાઈ, હાજી અબ્બાસભાઈ આગરિયા, હાજી રફીકભાઈ, હાજી અબ્બાસભાઈ આગરિયા, પ્રતાપભાઈ છોટુભાઈ ગોહિલ, ધર્મેશભાઈ રસિકભાઈ જયસ્વાલ, કાળુભાઈ બેલીમ સહિતના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। આજે ખાસ જે ગુરુ પૂર્ણિમાના દિવસે જે યાસીન પીરની દરગાહ ઉપર જે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે, એક સારું ખૂબ જ ઉદાહરણ છે અને સૌરાષ્ટ્રની આ એક એવી દરગાહ છે કે જ્યાં ગુરુ પૂર્ણિમા જે છે એ મનાવવામાં આવે છે। શું કહેશો, સમગ્ર પ્રોગ્રામ કઈ રીતનો હોય છે? ખરેખર આપણા ભાવનગર શહેર નજીકના વર્તેજ રેલવે પાટા વટીને આવેલી હજરત રોશન જમીર યાસીન પીર દાદાની દરગાહ શરીફની અંદર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આપણે રાજકોટ, આટકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તો ખરા, પણ આપણા ભાવનગર શહેરના પણ ઘણા જ હિન્દુ શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફમાં આવે છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે। કાયદેસર આપણે બેન્ડ વાજા સાથે ચાદર શરીફ આવે છે, ચાદર શરીફ ચડાવવામાં આવે છે, ચાદર શરીફ બાદ સલાતો સલામ અને સામૂહિક દુઆઓ પણ કરવામાં આવે છે। આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ખાસ વિશેષતા એ પણ છે કે ન્યાજની વ્યવસ્થા કરવામાં આવે છે, કે બુફે ડિનર દરેકને એક એક ડીશની અંદર ન્યાજ પણ આપવામાં આવે છે અને જે વેજીટેરિયન ન્યાજ આપવામાં આવે છે। આ દરગાહ શરીફની અંદર આપણે જોઈએ છીએ રાજકોટથી શ્રદ્ધાળુ આવ્યા છે, આટકોટથી આવ્યા છે, ઠેઠ નડિયાદથી આવેલા છે। આ રીતે દર ગુરુ પૂર્ણિમાની અંદર હિન્દુ અને મુસ્લિમ તમામ શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફમાં આવે છે। ઇકબાલભાઈએ કીધું કે અમે ગુરુ ભાઈઓ છીએ, આ રીતે ગુરુ પૂર્ણિમામાં તમામ ગુરુ ભાઈઓ એક થાય છે, એ જ આપણી હિન્દુ મુસ્લિમ એકતા છે। આજના ગુરુ પૂર્ણિમાના દિવસે પણ આપણે દુઆ કરશું કે આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા ભાવનગર શહેર જિલ્લાની અંદર કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે, તેવી આપણે ખાસ યાસીન પીર દાદાના દરબારમાં ખાસ દુઆ કરીએ। યાસીન પીર દાદાનો એક જ નારો હતો, આપણે વાંચી શકીએ છીએ, યાદ હે તો આબાદ હે। ખરેખર આ એક નારો આપણે અત્યારે લઈને ચાલશું અને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે। ઉરસ શરીફ પ્રસંગે પણ આપણે જોઈએ છીએ કે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આવે છે। આ દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। સાહેબે કીધું સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ગુજરાતમાં મારા ખ્યાલથી એવું આ દરગાહ શરીફ હશે।